ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર ઉપર લાગી આગ। ઓસમ ડુંગર ઉપર ભીમકુંડ જવાના રસ્તા ઉપર લાગી આગ। પાટણવાવ ગ્રામ પંચાયતના સભ્ય વન્ય પ્રેમીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા। ધોરાજી ઉપલેટા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી ધરી હાથ। નવસારીના બીઆર ફાર્મ નજીક ટુ વ્હીલરમાં આગ લાગતા મચી દોડધામ। ટુ વ્હીલરમાં આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા। સ્થાનિકોએ તાત્કાલિક ફાયરના સાધનોની મદદથી આગ પર મેળવ્યો કાબુ। જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી। આણંદના અખલાવમાં તબેલામાં લાગી આગ। તબેલા નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને લીધે લાગી હતી આગ। આગના તણખલાથી તબેલામાં પડેલા ઘાસના પૂળા સળગી ગયા, જેમાં આગમાં તબેલામાં બાંધેલ 4 પશુઓના મોત નીપજ્યા। આગની ઘટના બાદ બોરસદ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ। અમદાવાદના ચાંદખેડામાં લિફ્ટમાં ફસાયેલા 10 લોકોનું કરાયું રેસ્ક્યુ। કેબી રોયલ નામના ફ્લેટની લિફ્ટમાં બપોરના સમયે 10 લોકો ફસાયા। રહીશો ફ્લેટમાં ફસાતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી દિવાલ તોડી તમામને સહી સલામત કાઢ્યા હતા બહાર।